હેલો મિત્રો, તો આજે આપણે ગણિતમાં સંખ્યા અને તેના પ્રકારો વિશે માહિતી મેળવીશું. તો સંખ્યા હંમેશા બે પ્રકારની હોય, એક કાલ્પનિક સંખ્યા અને બીજી વાસ્તવિક સંખ્યા. કાલ્પનિક સંખ્યા એટલે કે જે આપણે કલ્પના કરીએ તે, અને વાસ્તવિક સંખ્યા જે આપણે ગણિતમાં ભણવાની છીએ. તો સૌથી પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે. પ્રાકૃતિક સંખ્યાને n દ્વારા દર્શાવવામાં આવે છે, કેપિટલ N દ્વારા. તો 1થી લઈને અનંત સુધીની સંખ્યાને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો 1, અને પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા પણ કહેવાય છે. તેના પછી પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને કહેવાય હોલ નંબર. તો પૂર્ણ સંખ્યાનો આવે W. તો 0, 1, 2, 3થી લઈને અનંત સુધીની સંખ્યાને કહેવાય પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાની અંદર 0નો સમાવેશ થાય. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો 0. જે પ્રાકૃતિક સંખ્યા છે ને એ પૂર્ણ સંખ્યાની અંદર આવી જાય, પણ પૂર્ણ સંખ્યા છે ને એ પ્રાકૃતિક સંખ્યાની અંદર ન આવે. તેના પછી પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને Z દ્વારા દર્શાવાય. તો તેમાં શૂન્ય, ધન અને ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? શૂન્ય, ધન અને ઋણ. તો સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો છે? તો -1. હવે અપૂર્ણાંક સંખ્યા, કે જે પૂર્ણાંક ન હોય, જેને અંશ અને છેદ વડે દર્શાવી શકાય, અને છેદ એ નોટ ઇક્વલ ટુ 0, એટલે છેદ એ હંમેશા 0 ન હોવો જોઈએ. અંશ ભાગ્યા છેદ એટલે P/Q. Q નોટ ઇક્વલ ટુ 0. તેના એક્ઝામ્પલ છે 3/7, 12/5. 18/6 ના આવે. કેમ? કે 6 તરી 18 થાય એટલે 3 આવે, પણ નીચે ના આવે. નીચે છેદમાં કઈ સંખ્યા ના આવે, એટલે આ સંખ્યા ના આવે. હવે સમય સંખ્યા. સમય સંખ્યાને Q દ્વારા દર્શાવાય. તો જેને અંશ બાય છેદ વડે દર્શાવી શકાય, અને એમાં પણ છેદ નોટ ઇક્વલ ટુ 0 હોય. તેમાં 3/7, 12/5, 18/6 ઇક્વલ ટુ 3/1 આમાં આવી શકે. કેમ? કારણ કે એને અંશ ભાગ્યા છેદ વડે દર્શાવી શકાય એટલે. હવે આવશે સમ્ય, એટલે કે અનંત આવૃત દશાંશ દ્વારા દર્શાવાય. તે શાંત દશાંશ હોય, જેમ કે 4.3535353535 એમ અનંત સુધી હોય. 7.555555 આ રીતે અનંત સુધી હોય, અથવા 3.14. કેમ? કારણ કે 3.14 એ પાઈનું મૂલ્ય છે, અને આ મૂલ્ય એ નિશ્ચિત છે, એટલે 3.14 આવશે. પછી 22/7, અથવા કોઈ બી વર્ગમૂળની સંખ્યા અથવા કોઈ બી ઘનમૂળની સંખ્યા પણ આમાં લઈ શકાય. જ્યારે અસમ્ય, જે અનંત અનાવૃત દશાંશ હોય. કેવી હોય? અનંત અનાવૃત દશાંશ હોય, જેમ કે 8.32, 39, 18, 90, અથવા પાઈ તો એ અસમ્યમાં આવે, પણ પાઈનું મૂલ્ય એ આવે છે સમ્ય સંખ્યામાં. અથવા 13, તો 13નું વર્ગમૂળ ના નીકળે તો અસમ્યમાં. 31, તો 31નું ઘનમૂળ ના નીકળે તો એ આવે અસમ્યની અંદર. તો હવે બધી પ્રાકૃતિક સંખ્યા હોય એ પૂર્ણ સંખ્યાની અંદર આવે. બધી પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યાની આવે. બધી પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યાની અંદર આવે. અને બધી સમય સંખ્યા શેમાં આવે? વાસ્તવિક સંખ્યાની અંદર. અને અસમય છે એ વાસ્તવિક સંખ્યાની અંદર આવી શકાય. આને યાદ રાખવાની એક ટ્રીક છે. શું છે? તો N ઉપગણ W ઉપગણ Z ઉપગણ Q ઉપગણ R, એટલે કે ન્યૂઝીલેન્ડનો QR કોડ. શું? ન્યૂઝીલેન્ડનો QR કોડ. આને યાદ રાખવા માટે ન્યૂઝીલેન્ડનો QR કોડ. અને આમાં પરીક્ષામાં એમ બી પૂછાય કે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય, તો વિધાન આવશે રાઈટ. પણ બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કહેવાય તો વિધાન શું આવશે? તો ખોટું. આપણે ડાબીથી જમણી જઈએ તો વિધાન આવશે સાચું, પણ આપણે જમણીથી ડાબી જઈએ તો વિધાન આવશે ખોટું. હવે આપણે અવિભાજ્ય સંખ્યા વિશે માહિતી મેળવીશું. અવિભાજ્ય એટલે કે પ્રાઇમ નંબર. તો અવિભાજ્ય કોને કહેવાય? માત્ર 2 જ અવયવ હોય તેને કહેવાય અવિભાજ્ય. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો 2. એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા તો પણ 2. સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા તો 3. શું? સૌથી નાની એકી અવિભાજ્ય તો 3. 2 અંકની સૌથી મોટી તો 97. જ્યારે 2 અંકની સૌથી નાની સંખ્યા તો 11. આ બધી સંખ્યા તમારે યાદ રાખવાની. ટોટલ 25 અવિભાજ્ય સંખ્યા છે, તો કઈ કઈ છે? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89 અને 97. આ રીતે ટોટલ 25 અવિભાજ્ય સંખ્યા છે. તો તેને યાદ રાખવાની એક ટ્રીક છે 96-64. 96-64. 1થી 25ની અંદર 9 સંખ્યા, 25થી 50ની અંદર 6 સંખ્યા, 50થી 75ની અંદર 6 સંખ્યા, અને 75થી 100ની અંદર 4 સંખ્યા. આ રીતે યાદ રાખવાનું કે 96-64. હવે આપણે વિભાજ્ય સંખ્યા એટલે કે કોમ્પોઝિટ સંખ્યા વિશે માહિતી મેળવીશું.
તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો 2 કરતાં વધારે અવયવ હોય તેને. શું? 2 કરતાં વધારે અવયવ હોય તેને કહેવાય વિભાજ્ય સંખ્યા. તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો 4, અને સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા તો 9. આ રીતે ટોટલ 74 વિભાજ્ય સંખ્યા છે. કેટલી? 74. 1 થી 100 ની અંદર કેટલી છે? 74 સંખ્યા. જો તમને અવિભાજ્ય સંખ્યા આવડે તો એ સિવાયની બધી સંખ્યા કહેવાય વિભાજ્ય સંખ્યા. હા, અને જે 1 છે તે વિભાજ્ય કે અવિભાજ્ય નથી. 1ને કહેવાય વિશિષ્ટ સંખ્યા. માત્ર એક જ અવયવ છે. 1ને કેટલો હોય? એક જ અવયવ છે. એ વિભાજ્ય કે અવિભાજ્ય નથી. એને શું કહેવાય? તો વિશિષ્ટ સંખ્યા. હવે આપણે અવયવ એટલે કે ફેક્ટર વિશે જોઈશું. તો અવયવ હંમેશા આપેલ સંખ્યા અથવા તેના કરતાં નાનો જ હોય છે. અવયવ હંમેશા આપેલ સંખ્યા અથવા તેના કરતાં નાનો જ હોય છે. અવયવની સંખ્યા નિશ્ચિત હોય. અવયવની સંખ્યા કેવી હોય? તો નિશ્ચિત હોય. એક એ દરેક સંખ્યાનો અવયવ છે, અને સંખ્યા પોતે પોતાનો અવયવ છે. શું? એક એ દરેક સંખ્યાનો અવયવ છે, જ્યારે સંખ્યા પોતે પોતાનો અવયવ છે. આપણે એક્ઝામ્પલ જોઈએ કે 10. તો 10ની અંદર 1, 2, 5 અને 10 આ 10ના અવયવ છે. તો 10ના ટોટલ કેટલા અવયવ છે? તો 4. 9 તો 1, 3 અને 9 તો આ 9ના અવયવ છે, જે ટોટલ છે 3. 7 તો 1 અને 7 જેમાં 2 જ અવયવ છે 7ના. તો 12 1, 2, 3, 4, 6 અને 12 તો 12ના ટોટલ અવયવ છે 6. આ તમારે યાદ રાખવાનું. આ દર વખતે પરીક્ષામાં પૂછાય છે, IMP છે. અને 5 તો 5ના 1 અને 5 ટોટલ કેટલી છે અવયવ? તો 2 જ અવયવ છે. હવે આપણે ટોટલ 100 સંખ્યા છે. 100માંથી 25 અવિભાજ્ય, 74 વિભાજ્ય અને 1 એ વિશિષ્ટ સંખ્યા છે. હવે તટસ્થ સંખ્યા. તો કે સરવાળો કે બાદબાકી માટે તટસ્થ સંખ્યા કઈ છે? તો 0 છે. અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે તો 1. સરવાળા અને બાદબાકી માટેની તટસ્થ સંખ્યા છે 0, જ્યારે ગુણાકાર અને ભાગાકાર માટેની તટસ્થ સંખ્યા છે 1. આપણે એક્ઝામ્પલ જોઈએ કે 5 પ્લસ ખાલી જગ્યા તો 5. તો અહીંયા કઈ સંખ્યા મૂકવાથી 5 આવે? તો 0 મૂકવાથી અહીંયા 5 આવશે. -35 પ્લસ ખાલી જગ્યા બરાબર -35. તો અહીંયા શૂન્ય મૂકવાથી જવાબ -35 આવશે. એ જ રીતે 5 ગુણ્યા ખાલી જગ્યા 5. તો ગુણાકારની તટસ્થ સંખ્યા શું છે? 1. તો અહીંયા આપણે 1 મૂકશું તો તે સંખ્યા પોતે આવશે. એ જ રીતે 19 ગુણ્યા ખાલી જગ્યા 19. તો અહીંયા મૂકવાનો 1. હવે વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યામાં માત્ર નિશાની જ બદલવાની છે. જો પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. જે બે સંખ્યાનો સરવાળો શું થાય? 0 થાય. વિરોધી સંખ્યા એટલે કે બે સંખ્યાનો સરવાળો 0 થાય. જેમ કે 7 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. તો 7 પ્લસ છે તો આપણે માઇનસ મૂકવાના. અહીંયા 16 માઇનસ છે તો આપણે 16 પ્લસ મૂકવાના. અહીંયા 3/8 પ્લસમાં છે તો આપણે મૂકવાના 3/8 પણ કેવા? માઇનસમાં. માત્ર નિશાની બદલવી. એ જ રીતે વ્યસ્ત સંખ્યા, કે વ્યસ્ત એટલે માત્ર સંખ્યાને ઉલટાવવાની. વ્યસ્તમાં શું કરવાનું? માત્ર સંખ્યાને ઉલટાવવાની. એટલે કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તેને વ્યસ્ત સંખ્યા કહે. તો પાડો 3/7 ગુણ્યા ખાલી જગ્યા = 1. તો 3/7 તો એને બદલે આપણે લખવાનું 7/3. એ જ રીતે -4/19 તો આપણે લખવાનું -19/4.